મારું નામ કાતર સંતોષબેન ચંદુભાઈ છે। અમારી એમ માંગ છે કે આ લોકોએ જે બેદરકારી કરી ટીઆરપી ઝોન ગેમના જેટલા પણ લોકો એમાં છે સામેલ ડીએમ થી માંડીને બધી મોટા મોટી બેદરકારી તો સરકારની કહેવાય કે 4 વર્ષથી ટીઆરપી ઝોન ચાલતું હતું છતાંય ત્યાં કોઈ જાણ ન કરી કઈ નહીં। આ મેરાન મનપુર ને એન તારીખે અહીંયા બધી ખુલતો ત્યારે મોદી સરકારને બધી આવીને ઉપર આવું કાંડ બન્યું છતાંય મોદી સરકાર કોઈ પણ ત્યાં આવ્યું નહોતું। ત્યાં અમે મારા પપ્પા ને અમે હાજર હતા આ કાંડ જ્યારે થયો ને 5:30 વાગે ત્યારે જ ને અમે સામેલ હતા। કોઈ એટલે કોઈ ને આવ્યું નહોતું એટલા લોકો એમાં આ કાંડમાં ભસ્મ થઈ ગયા। માણસની જોકે કઈ કિંમત જ નથી। અમારા જેવા ગરીબ લોકોનું શું ભૂલ? અમારી બેન અમે કોઈ નાખી અમારી ભૂલ। હવે કેટલા 15 દિવસ થઈ જાય હમણાં કોઈ કઈ લેવા જાન લેવા આવ્યું નથી। અમારા હમણાં મેવાણી આવશે એ અમારા આગેવાન છે એ પણ તમને વધારે બધું કહેશે। એક પીડિત પરિવારના ઘરે એ જનેતાના તમે આંસુ લૂછવા જતા નથી। એણે 10 વર્ષનું પોતાનું બાળક ગુમાવ્યું। એવું કેવું તમારું ચરિત્ર છે? આટલા સ્વાર્થી માણસ તમે નીકળ્યા। એટલે યોગ્ય પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થાય એવી માગણીને લઈને 4 લાખનું વળતર 1 કરોડ થાય એ માગણીને લઈને અને 1.5 વર્ષમાં આખા કેસની ટ્રાયલ પૂરી થાય, મોટા મગરમચ્છને પણ છોડવામાં ન આવે આવી માગણીઓને લઈને 7, 8, 9 જૂન રાજકોટ ત્રિકોણ બાગ ખાતે 3 દિવસના અમે અનશન ધરણા કરી રહ્યા છીએ। આવું કે કડક કાર્યવાહી થશે, ચમરબંધીને છોડીશું નહીં અને પછી તક્ષશિલા કાંડમાં ભાંગરો, મોરબી કાંડમાં ભાંગરો, શ્રેય હોસ્પિટલ કાંડમાં ભાંગરો, કોરોનામાં રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં જે આગ લાગી એની તપાસમાં ભાંગરો, થાનગઢ દલિત હત્યાકાંડમાં ભાંગરો, પેપર ફૂટે એમાં ભાંગરો। આ રાજ્યની સરકારે કયા પ્રકરણમાં ન્યાય આપ્યો છે? ન્યાય તો જ મળે તો સચોટ તપાસ થાય અને સચોટ તપાસ એ સચોટ પ્રમાણિક મજબૂત અધિકારી કરે। મારું આંદોલન રોકાવાનું નથી। આ સત્યની લડાઈ છે, આ ન્યાયની લડાઈ છે। કાનૂન અને બંધારણના દાયરામાં લઈને છેક સુધી લડીશું। પીડિતોની લડવાની તૈયારી ત્યાં સુધી અમારી લડવાની તૈયારી એ દેખાડે છે કે રાજ્યની સરકાર આમાં ભીનું સંકેલવા માંગે છે અને એટલે જ આ એસઆઈટીને અમે એસઆઈટીની ભીનું સંકેલો સમિતિ કહીએ છીએ।